જય માતાજી મિત્રો, નવરાત્રિના છઠ્ઠા દિવસે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એવા મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે, જેની ઉપાસના અને આરાધનાથી ભક્તો ખૂબ જ સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. તેના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે અને સમસ્ત પાપ નષ્ટ થાય છે. છઠ્ઠે દિવસે મા કાત્યાયનીની પૂજા થાય છે. કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરાંબનાની ઉપાસના કરી, કઠિન તપસ્યા કરી અને એની ઈચ્છાથી જ તેને પુત્રીની પ્રાપ્તિ થઈ. મા ભગવતીએ તેના ઘરે જન્મ લીધો અને આ માટે દેવી કાત્યાયની તે કહેવાય છે. તેનો ગુણ ખૂબ શોધકાર્ય છે. એના કારણે વૈજ્ઞાનિક યુગમાં પણ મા કાત્યાયનીનું મહત્ત્વ સર્વાધિક છે. એની કૃપાથી તમામ કાર્યો પૂરા થાય છે. વૈદ્યનાથ નામની જગ્યામાં તેનું પ્રગટ થઈ હતી અને તેને કાત્યાયની નામથી આપણે ઓળખીએ છીએ. મા કાત્યાયની અમોઘ ફળદાયિની છે. ભગવાન કૃષ્ણને પતિ સ્વરૂપે પામવા માટે વ્રજની ગોપીયાએ એમની પૂજા કરી હતી. આ પૂજા કાલિંદી યમુનાના તટ પર થઈ હતી અને માટે બ્રહ્મવજમંડળની અધિષ્ઠાત્રી દેવી તરીકે પણ તે પ્રતિષ્ઠિત છે. તેનું સ્વરૂપ ભવ્ય અને દિવ્ય છે. તે સ્વર્ણ સમાન ચમકીલી અને ભાસ્વર છે. તેની 4 ભુજા છે. જમણા હાથ ઉપર અભય મુદ્રામાં ભાલુ છે અને નીચેવાળા હાથમાં વરમુદ્રા છે. માની તરફ ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળની પૂજાથી શોભિત છે. તેનું વાહન સિંહ છે અને ઉપાસનાથી, આરાધનાથી ભક્તો ખૂબ જ આસાનીથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષના 4 ફળની પ્રાપ્તિ કરે છે. તેના રોગ, શોક, સંતાપ, ભય નષ્ટ થાય છે. તમામ જન્મોના પાપ દૂર થાય છે અને એ કહેવામાં આવે છે કે દેવીની ઉપાસના કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર 3 લોકમાં વધી ગયો હતો, દેવતાઓ પરાજિત થયા હતા, ત્યારે ભગવાન વિષ્ણુ શિવના શરણમાં ગયા. દેવીએ દેવતાઓની પ્રાર્થના સાંભળી ઋષિ કાત્યાયનના ઘરે આસો માસની શુક્લ પક્ષની ચતુર્દશીએ જન્મ લીધો. ઋષિ કાત્યાયને તેમનું નામ કાત્યાયની રાખ્યું. આસો નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાએ મહિષાસુર સાથે યુદ્ધ કરી તેનો વ્રત કર્યો. તેથી તેમને મહિષાસુર મર્દની પણ કહેવામાં આવે છે. દેવી કાત્યાયની પૂજા કરવાથી ભક્તોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમના આશીર્વાદથી લગ્નમાં આવતી અડચણો પણ દૂર થાય છે. મા કાત્યાયની સુવર્ણ જેવી તેજસ્વી કાંતિવાળી છે અને તેઓ સિંહ પર બિરાજમાન છે. એક હાથમાં કમળ, બીજા હાથમાં ચંદ્રહાસ તલવાર છે અને અન્ય 2 હાથ અભય અને વરદ મુદ્રામાં દેખાય છે. તો મિત્રો, આવી મા કાત્યાયનીની પૂજા એ નવરાત્રિના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. મિત્રો, પૂજા વિધિ જાણીએ તો આજે વહેલી સવારે ઉઠી નાહી ધોઈને માતાના પૂજા કરવી જોઈએ. કળશ સ્થાપના વખતે મા કાત્યાયનીની પૂજા કરી તેમનું નામ લેવું. યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ મંત્રનો જાપ કરી દેવીને ભોગ લગાવી પૂજા સંપન્ન કરવી. તો આજના દિવસે મા ભગવતીના છઠ્ઠા સ્વરૂપની પૂજા કરી અને આપણે આજની પૂજાને સંપન્ન કરવી જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌને છઠ્ઠી નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા નોરતાની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી, રાધે રાધે.